બેસી જાઓ બધા મારા બા. હકીકત કહું, મજાક નથી કરતો કે આ રજ ઘરે લઈને જશો ને તો એ કલ્યાણ થશે, એમાં કાંઈ શંકાને સ્થાન નથી. અને અમુક જે આમ ઊભા છે ને એ લગભગ કુંવારા ઊભા છે. એ બે કોઈ જોવે છે કે આ પરણે એની શું દિશા છે, પરણેલા છે એની શું દિશા છે, વચ્ચેમાં આપણે શું નિર્ણય કરવો. બેસી જાવ તો સારું, ન બેહો તો કાંઈ વાંધો નહીં. અમારું બાપનું ન માનતો આપણું માને કોઈ તો. આજના 19મા સમૂહ લગ્નના આ રૂડા કાર્યક્રમમાં ઉપસ્થિત મંચ ઉપર આજના કાર્યક્રમના અધ્યક્ષ એવા ડૉક્ટર સાહેબ ભાવ અને સ્નેહથી જેને આવો રૂડો અવસર હોય ત્યારે મંચ ઉપર બેઠા હોય તો એ રૂડા લાગે એવા ડૉક્ટર પ્રવીણભાઈ બલદાણિયા સાહેબ, તેમજ આપણા રૂડા તમામ મહેમાનો બધાના નામ હું લઈ શકું છું લાડુમર સાહેબ, પણ સમયને લક્ષમાં લઈ, તેમજ ખાસ તો આપણા મુખ્ય મહેમાન તરીકે કહેવું હોય તો આજે હું મહેન્દ્રસિંહ સાહેબને કહીશ કે આજે આપણે તો બધા સમાજના વડીલો છે મંચ ઉપર, પણ વિશેષ ઉપસ્થિતિ ખાસ તો વૈદ્યરાજ શ્રી મહેન્દ્રસિંહજી સાહેબને થાય અને એમણે આપણને ખૂબ સારું વક્તવ્ય આપ્યું. હજી સાહેબને સાંભળવાના છે. ગઈકાલે જ એટલો બધો વરસાદ અને હું સમાચાર મારી રીતે લેતો હતો, નિર્ણય થતો હતો શું કરવું, જીનોમાં કાર્યક્રમ રાખવો કે, અને અમે પણ ત્યાં જીતુભાઈને બધા બેઠા હતા બાબરિયાધાર પણ ખૂબ સરળતાથી ભગવાનની દ્વારકાધીશની કૃપાથી કાર્યક્રમ સરસ ગયો. ડૉક્ટર સાહેબ 8 વાગે વરસાદ ચાલુ થયો હતો, બધે હતો. 9 વાગે એક્ઝેક્ટ વરસાદ બંધ થયો અને મેં આનંદભાઈને ફોન કરીને કીધું ભગવાન દ્વારકાધીશની મૂર્તિ પાસે દીવો ચાલુ કરી ગયો અને એની ઉપર હવે ભરોસો રાખો. અને ખરેખર છેલ્લું ટ્રેક્ટરે વિદાય લઈ લીધા પછી સાહેબ પાછો વરસાદ આવ્યો અને નિર્વિઘ્ને કાર્યક્રમ પૂરો થયો. વાત આવી કાલે કે તો તળાજા કેમ થશે, મેં કીધું તળાજામાં કદાચ 10 ઇંચ વરસાદ પડી જાય ને તો બીજી મિનિટ અહીંયા કોરું થઈ જાય એવું સરસ મજાનું ગ્રાઉન્ડ છે. આપણે અહીંયા જોયેલું છે, કારણ કે આ પથ્થરમાંથી પાણી તરત નીકળી જાય. પણ ભગવાન આપણી બધાની આબરૂ રાખે, નહીં તો ત્યાં 2 જીન છે અને બધું થઈ જાય એવી વ્યવસ્થામાં બધા છે કે અમુકે કપાના શેડ પણ ખાલી કરી નાખ્યા છે. પણ આ દ્વારકાધીશની કૃપા જુઓ કે અહીંયા કોઈ પણ પ્રકારની અહીંયા આપણને તકલીફ અત્યારે પડી નથી. થોડું ઘણું ભીનું લાગે છે, પણ ભીનું તો એ માટે લાગે કે એ જો ન હોત તો એટલા તો તમે પરસેવે પલળી ગયેલા હોત, એમાં કાંઈ શંકાને સ્થાન નથી સાહેબ. એટલા તો તમે 110% પરસેવાથી પલ્યા હોત. પણ એ બધી કૃપા દ્વારકાધીશની હોય છે. અને હું આ 50-50 વરઘોડિયાને અને 50-50 દીકરીઓને, વરપક્ષ અને કન્યા પક્ષને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તમે જો તમારી રીતે ઘરે લગ્ન કર્યા હોત તો એટલા મહેમાન તમારી જાનમાં ન હોત અથવા તો તમારે માંડવે ન હોત. પણ એ પણ બધા ભાગશાળી છે કે એમના લગ્નની અંદર અહીંયા એટલા મહેમાનોની અહીંયા હાજરી છે. અને આમાં ઘણા વાર શું થાય, આમાં અમુક જો આ વડીલોને એમ થાય કે મારું સારું આપણા સમયમાં આવું કંઈ હતું નહીં લાડુ સાહેબ. અત્યારે વરરાજાના કપડાં જોઈ તો એમ થાય ભાઈ હવે મરી ગયા તો માગી આંગ્યું એ પરણી એક આંગી 15 ને પરણાવી દીધી હતી, મા ભોગીની પહેરી હોય. અત્યારે ભગવાનની એવડી કૃપા છે કે ભગવાન કોઈ પણ વ્યક્તિ ધારે તો ઘરે પણ આવા લગ્ન કરી શકે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ છતાં સમાજને હાકલે, સમાજની હાકમાં અને સમાજના પુકારમાં ભેગા થઈ જનાર આ તમામ વડીલોને પર હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. કારણ કે અહીંથી સમાજ છે કે જો અહીંથી કીધું તો જો વડીલો બેસી ગયા કે નહીં બધા, આ જે લાગણી જે છે, મારો કહેવાનો સૂર છે કે આ લાગણી જે છે. ત્રીજી વાત એ કહું
કે આવો જ્યારે આપણો આ એક પ્રકારનો આપણો પ્રસંગ છે, ઉત્સવ છે, અને આની અંદર જ્યારે આપણે આવવા મળે ત્યારે હું વિશ્વાસથી કહું છું, દ્વારકાધીશની સાક્ષીએ કહું છું કે આવા પ્રસંગમાં આવે ને એ તમે કેવલ વ્યવહારમાં નથી આવી શકતા સાહેબ, ભગવાનની કૃપા હોય ને તો આવા પ્રસંગમાં આવી શકાય ને આવા વક્તાઓને સાંભળી શકાય. એટલે આવા અવસરમાં ગમે એ પરિસ્થિતિમાં બેસીને અહીંથી વડીલો શું આપણને માર્ગદર્શન આપે છે અથવા તો અહીંથી શું એવું પવિત્ર વિચાર મળે છે, એ પવિત્ર વિચાર લઈને તમે ઘરે જશો ને તો આ સમૂહ લગ્ન આયોજન મંડળ કે મિત્રો જે આયોજન કરે છે ને તો જ સફળ ગણાશે. નહીતર તમે તમારી રીતે ફેર્યા કરો, અહીંયા મહેમાનો એની રીતે બોલ્યા કરે, જમણવાર એની રીતે હાલ્યા કરે, વરઘોડિયા એની રીતે ફેર્યા કરે, ગોર બાપા એની રીતે મંત્ર બોલે, એમ નહીં. અહીંયા જ્યારે આવો પ્રસંગ થતો હોય ત્યારે એક કાને અહીંથી જે કંઈ સૂચનાઓ થતી હોય, અહીંથી જે વિચારધારાઓ મળતી હોય, એ વિચારધારા આપણે અહીંથી ઘરે લઈને જશું ને ત્યારે ખરા અર્થમાં આ સમૂહ લગ્ન સફળ કહેવાશે. હું મેં જોયું બહારથી આવતો હતો તો એ ન્યાય એટલા બેન હોન મારો તો હામાં જોવે તરે નહીં, આ અજડતા ક્યાંથી આવતી જાય છે, પછી આપણે ભાળી જાય પછી તેમ કે લે તમે લાગે ખોલો ફોટો પાડવો આવે, ફોટો નથી પાડવો, તું જગ્યા દેન ભાઈ. જ્યાં સુધી વિવેક આપણામાં નહીં આવે, જ્યાં સુધી એકાબીજીના આદર્શ બનતા નહીં આવડે. ભગવાન રામને આપણે રામ કહીએ છીએ શું કામ? આયા બહેનોની બધાની હાજરી છે. એક નાનો પ્રસંગ કહી અને મારે આગળ પરમેશભાઈ સાહેબને માઇક સોંપવું છે. સાહેબ આવી ગયું તો કેટલા બાકી? કોઈ નહીં. આજે એકલા બાકી હે પણ ભોજન તો બાકી હે ને. 5 જ મિનિટમાં હું પૂરું કરીશ. પ્રસંગ છે લગ્નનો, પણ મારે એક પ્રશ્ન જ પૂછવો છે કે ભગવાન રામને આપણે રામ શું કામ, ભગવાન શું કામ કહીએ છીએ રામને? આ મંચ ઉપર બેઠા એ વડીલોના સન્માન શું કામ કરીએ છીએ? કૃષ્ણને ભગવાન શું કામ કહીએ છીએ? આ અમે સ્ટેજ ઉપર અમે બેઠા નહીં, સહી તમે જે છો ને એ જ છીએ, પણ આ ખાલી તર જે થઈ છે એ તર ઉપર બેઠી છે, તો એનો અર્થ એ નથી કે દૂધનું મહત્વ ઘટી જાય છે. તમારી જ તર છીએ અમે, તમારી જ ઉત્પત્તિ છીએ, તમારો જ અંશ છીએ અમે. પણ જેમ દૂધની માથે તર આવી જાય તો તરની અંદર વધારે ગુણવત્તા આવે, એમ સમાજના જ કાંઈક ગુણવત્તાવાળી વ્યક્તિઓ અહીંયા સ્ટેજ ઉપર બેઠી છે, એમાં દૂધનું મહત્વ નથી ઘટતું, દૂધનું જ મહત્વ વધે છે. જે સારું દૂધ હશે એની સારી તર હશે. જે સમાજમાં સારા વ્યક્તિ વધારે નીકળતા જાય એનો અર્થ એ થયો કે આની અંદર ગુણવત્તા પડી છે, એ ગુણવત્તાનું પરિણામ રૂપિયા સ્ટેજ માથે બધા બેઠા છે. વખાણ તો તમારા છે, ગૌરવ તમારું છે. અમે ગમે એટલી જગ્યાએ જઈએ આપણું છે આ સ્ટેજ ઉપર જેટલા આની પછી જો અહીં ખુરશી ઉપર આવ્યા ને આમ આવ્યા, આપણું દૂધ મેળવીએ, મેળવણ તો તમારું છે ને, સાય તમારે ફેરવવાની છે. પછી માખણના લોંદા નીકળે છે, જેની અંદર સારું માખણ નીકળે તો આપણે શું કહીએ, ફલાણી ગા મૈયાળી છે, ફલાણી ભેંસ મૈયાળી છે, એની અંદર વધારે ફેટ, અત્યારે ફેટે વૈયા ગયા. આ ડેરીઓ આવ્યું ને એમાં સાયના ડેરા છે, ઘરે ડેરીમાં દૂધ ભરજો, પણ ખાવાનું ઘરનું તો ઘરે જ રાખજો. પરિસ્થિતિ તો એવી થઈ છે, ડેરીમાં દૂધ ભરીને કોથળી ઘરે લાવે છે. મૂળ વાત કે અહીંયા જે વડીલો બેઠા છે અમે તમારું જ કહેવાનો મતલબ કે અમે ગૌરવ તમારું જ છીએ. હમણાં અહીંથી કહેવાનું કીધું કે આહિર સમાજનું ગૌરવ, તો ગુણવત્તા તમારી ઘટતી નથી. તમારે ગૌરવ લેવાનું છે કે અમારા ઉછેરેલા સ્ટેજ ઉપર બેઠા છે, અમે જેને હાલરડા ગાયા છે એ સ્ટેજ ઉપર બેઠા છે, એ ગૌરવ ઘટતું નથી. પણ મારે વાત એટલી કેવી છે, બહેનો એટલા બધા બેઠા છો, પરિવાર આ તો પારિવારિક છે ને, આપણો સમૂહ લગ્નનો કાર્યક્રમ છે, તો એક જ નાની વાત કેવી છે, બધાય ભગવાનનું કહી શકું પણ એક જ ખાલી ભગવાન રામને મારે અહીંયા લેવા છે. ભગવાનને રામને આપણે ભગવાન શું કામ કહીએ છીએ અને એના મંદિરો શું કામ બનાવીએ છીએ? હજારો વર્ષ વયા ગયા તો માં જાનકીને આપણે ભૂલતા કેમ નથી, રામને ભૂલતા કેમ નથી? પગે લાગીને કહું, ભણેલા ગણેલા મિત્રોને કહું, ભણેલ ગણેલ દીકરીઓને કહું કે જ્યારે ફ્રી હોવ ને ત્યારે ઘરના બધા બેઠા હોય પારિવારિક પ્રસંગમાં કાંઈ, અને ત્યારે એક ભણેલી દીકરી રામાયણ હાથમાં લે અને વધારે કાંઈ નહીં પણ પરિવાર સાથે એકવાર ભરત મિલાપનો પ્રસંગ વાંચે, બધા સાંભળે કે પરિવાર કોને કહેવાય.
ભરત જ્યારે ભગવાન રામને મળવા માટે આવે છે વનમાં, અયોધ્યાથી આખે અયોધ્યા આવે છે, એટલું નહીં આખી સેના છે, અયોધ્યાની આખી સેના પણ સાથે છે. ભગવાન રામની સાથે રહેનારા લક્ષ્મણ જો આવડું વિચારી શકતા હોય તો આપણે કાળા માથાના માનવી છે. લક્ષ્મણે હાથમાં ધનુષ બાણ લીધા અને એટલું કીધું પ્રભુ રામને. શું સમજે લક્ષ્મણ? ભરત એની જાતને, એની માતાએ વનમાં મોકલી દીધા, તો વનમાં આવીને પાછા ગાદીએ ન બેસી એટલે અહીંયા સેના લઈને આવે છે. ભગવાન રામ તમારા ચરણના સોગદ એક એને હું જીવતા નહીં જવા દઉં. એ તો બહુ બોલે છે એમાં રામાયણમાં, તમે વાંચો પ્રસંગ. અને ત્યારે ભગવાન રામ એમ કહે છે, લક્ષ્મણ તું મારી સાથે છો, આદર્શ ન ગુમાવો. હે લક્ષ્મણ, આદર્શ વગરનું જીવન નકામું છે. ત્યારે લક્ષ્મણ ક્રોધિત થઈને કહે છે કે પ્રભુ માફ કરજો, આદર્શમાં વનમાં આવ્યા છે, આદર્શમાં જીવન વ્યર્થ થઈ જાય એનું શું કરવું? તેથી ભગવાન રામ એટલું બોલ્યા છે કે લક્ષ્મણ, આદર્શમાં વ્યર્થ થયેલું જીવન બીજાની માટે આદર્શ બની જાય છે. લક્ષ્મણ ધીરજ રાખો. હે લક્ષ્મણ, તું મારી સાથે છો, વિચાર કર્યા વગર જાણ્યા વગર આ નિર્ણય લેવો એ મહાપાપ છે. તમે ધીરજ ધરો. અને ખરી વાતની ખબર પડી કે લક્ષ્મણ અતિ દુઃખી થયા. અરે ભરત તો દડતો આવે છે, ભરત તો અતિ દુઃખી થઈને આવે છે અને ભગવાન રામના ચરણમાં પડે છે. લક્ષ્મણજી, પ્રભુ મને માફ કરજો, હું ઉતાવળથી મારાથી આ બધું બોલાઈ ગયું છે. અને હવે બેનો ખાસ સાંભળે આ પ્રસંગ, આપ બધાય સાંભળો. લક્ષ્મણ સાવધાન, ભગવાન રામ કહે છે. એકલા ભરત નથી આવતા, માં કૌશલ્યા, સુમિત્રા ને કઈ ત્રણેય આવે છે. પણ લક્ષ્મણ, તને અત્યારે કહું કે પેલા કૌશલ્યામાં ને સુમિત્રામાં નથી મળવાનું, પેલા માં કઈના ચરણમાં પડવાનું છે. હવે વિચાર કરો, જેને વનમાં તમે ત્યારે જ આદર્શ બની શકો કે જેને તમારું અતિ ખરાબ કર્યું હોય એને સ્વીકારવાની ભાવના આવી જાય. તેથી માનજો તમારી ભેગો મુરલીધર મહારાજ બેઠો છે. જેને તમારું અતિ ખરાબ કર્યું હોય એને સ્વીકારવાનો જ્યારે ભાવ આવે. હે લક્ષ્મણ, ધ્યાન રાખજો. પેલા આ વાત શરૂ થાય પેલા હજી કોઈને ઊભું થઈને જવું જ ભૈયા છે, કારણ કે ચાલુ વાતે જશો એ મને ગમતી વાત નથી. જોક્સ કહેતો હોઉં ત્યારે નીકળી જાવ મને બહુ ગમે, પણ જ્યારે આદર્શની વાત આવતી હોય ત્યારે લાગે કે હજી આને કોઈ રામાયણ અડી જ નથી. એટલે ખાસ ધ્યાન રાખજો. જેને હજી ઊભું થઈને જવું એ છૂટી છે, પણ હવે એક જ મિનિટ તમને દુઃખી નહીં કરું, કારણ કે મને ખબર છે સારી વાત સાંભળવી એનાથી મોટું દુઃખ ન હોય છે. મને જોક્સ નહીં આવડતા એમ કહો તમે, સોયત્રા કાઢી નાખું જોક્સના, પણ એ મારે જ્યાં કાઢવા હોય ત્યાં કાઢતો હોઉં છું. અહીંયા પરિવાર હારે બેઠા તો મને એમ થાય કે સારી વાત કરું તો મારી જીભ છે એ પછી માયો વયો જાય તો માણસ યાદ તો રાખશે કે હવે સારી વાત કઈ માયા ભાગ્યા થાય. એટલે એક જ મિનિટ સાહેબ, મને આ બહુ ગમે છે આ વાત પ્રવીણભાઈ સાહેબ, કે લક્ષ્મણ પહેલામાં કઈને પગે લાગવાનું છે. એનું કારણ એટલું જ લક્ષ્મણ કે એના શરીરની અંદર, એના પૈંડમાં અફસોસની ઝેરણી હાલે છે. અને સાંભળી દે, સાવધાન લક્ષ્મણ, સાંભળી લેજે કે તારી આંખમાં પણ છે જે દુર્ભાવ દેખાણો તો કઈના ખોળિયામાં પ્રાણ વયા જશે અને એના દોષિત આપણે બનશું. એ આવ્યા છે, સન્માન કર્યું છે, મળ્યા છે, એ બધી વાત પૂરી થઈ. અને છેલ્લી વાત મેં કીધું ને કે એક જ મિનિટની આ રાત પડી. માં સીતાના 2-3 સાસુ છે અને એના માત પિતા આવેલા છે, જનક રાજા પણ આવેલા છે અને માં સીતાજીના માતુશ્રી પણ આવેલા છે મળવા. હવે મારા બહેનો તમને એક જ પ્રશ્ન પૂછવો કે તમારા સાસુ સાસુએ તમને તગડીને કાઢી મૂક્યા, 1 વીઘો જમીન નથી દેવી, 1 રૂપિયો નથી દેવો, પહેરે કપડે ખાઈલી નીકળી જાઓ, નીકળો. આખું ઘર તમને કાઢી મૂકે, તમે ઝૂંપડું બાંધીને રહેતા હોવ અને ત્યાં તમારા સાસુ અને તમારા બાપ 2 મળવા આવે, તમે પેલા કોને મળશો? તો આપણા નામ નો રામાયણમાં હોય. બાબુ આ ત્રણેય આવ્યા છે. છેલ્લી વાત બેનો એ કહું,
ત્રણેય માતાઓ છે અને માં સીતાજીના માતુશ્રી અને મહારાજ જનક આવેલા છે. રામાયણનો પ્રસિદ્ધ પ્રસંગ એટલે કહું છું, ખૂબ દી ઘેરે બેસીના પ્રસંગ સાંભળજો. એમાં વિશ્લેષણ વિશેષ સાથે હશે. તમે વાંચતા વાંચતા રોઈ પડો ત્યારે માનજો કે તમારા હૃદયમાં રામ અને કૃષ્ણ આવી ગયા. હવે દુનિયાના બાપની તાકાત નથી. આપણે વ્યવસ્થાના રૂપી સુરત કે બધે અલગ અલગ આપણે નોખા રહીએ છીએ, પણ હૃદયથી તમે જિંદગીમાં અલગ ન રહી શકો જો આવા પ્રસંગો આપણે અંદર હશે. એનો એક જ નાનો પ્રસંગ. રાત પડી, વાળું કરી લીધા અને તંબુ નખાઈ ગયેલા છે. પોતપોતાના કક્ષમાં બધા ગયા છે સાહેબ. અને સીતાજી માં કઈના તંબુમાં ગયા. માં અફસોસ કરીને આંખો વીંચીને લાંબા પગ કરીને સૂતેલી છે. અને માં કઈની પગ પાસે જઈ અને માં સીતાજી એટલું બોલ્યા, માં શેત પગ લાંબા કરો, તમારા પગ દબાવી. હે માં કઈ તું તો અવધની મહારાણી છે. મને ખબર છે દશરથના 300 રાણીમાં હતી માન્યતા હોવ તો તમે હતા. અને મનમાં કઈ ખબર છે કે ધરતી ઉપર પગ નથી તો ક્યાં નહીં. તો અયોધ્યાની બજારમાં નીકળે તો જાજમું પથરાતી જતી હોય. 4 દાસીઓ તો વાહે તારું ઓઢણું ઢળાય નહીં, એ ઓઢણા પકડીને આગળ હાલતી હોય. એવી તું મહારાણી. અને માં તું ઠેઠ અયોધ્યાથી આજે હાલીને આવી, તું થાકી ગઈ હશે, લાય તારા પગ દબાવી દો. અને કઈ ભેટી પડ્યા છે. સીતા, મને માફ કરજો દીકરી, મેં તમને વનમાં મોકલ્યા, મને માફ કરજો દીકરી, મને માફ કરજો દીકરી, મને માફ કરજો. એ શબ્દ જે આવ્યા અને સાંભળજો સાહેબ, સીતાજી રોઈ પડ્યા ને એટલું કીધું, માં તને માફ કરવાની હોય જ નહીં. અને એક વાત કહું માં, તારા પ્રત્યે જો મને ઊંડે ઊંડે દુર્ભાવ હોય તો મારા સુહાગ રામના સોગંદ છે, તારા પ્રત્યે અમને જરાય દુર્ભાવ ન હોય. આ હોઈ શકે ને એ રામની અર્ધાંગના બની શકે. માં કૌશલ્યાને પગે લાગવા જાય છે. માં કૌશલ્યાના કક્ષમાં ગયા અને માં કૌશલ્યા સીતાજીની માથે હાથ મૂકીને એટલું કહે છે કે બેટા, તમારા માતુશ્રી આવ્યા છે, તમારા પિતા આવ્યા છે, જાઓ મળી લ્યો. સાહેબ, ઘરની માના હુકમ વગર દીકરી, એક ખાનદાન બાપની દીકરી હોય ને એ ઘર બાર એક ડગલું ન ભરી શકે, ઘર ન ભોગવી શકે. એટલું જ કીધું એને, તમારા માતુશ્રી આવ્યા બેટા, જાઓ મળી લ્યો. માં, તમારા પિતા જનક આવ્યા છે. સાહેબ, આ શબ્દ પૂરો થયો ને ત્યારે તંબુના દરવાજે મહારાજ જનક અને સીતાજીના માતુશ્રી ત્યાં ઊભા થયા. અને મહારાજ જનક એટલું બોલ્યા કે અવધના મહારાણીમાં કૌશલ્યા, અમને માફ કરજો, અમે અહીંયા ઊભા છીએ. અને આવી જેના કુટુંબની આવી જેના ઘરની પરિસ્થિતિ હોય ને, ત્યારે એકાંતમાં જો અમારી દીકરીને મળીએ ને તો એ કાંઈક નોખો દાખલો બેસે. એટલે અત્યારે અમારો એકાંતમાં મળવાનો અમારો સમય નથી, એટલે અમે અહીંયા આવીને ઊભા છીએ. અને ત્યારે બે સાસુ, રામના સાસુ અને સીતાના સાસુ, એમ કહે તો બેયના માતુશ્રી સાહેબ ત્યારે બે ભેટી પડ્યું, બે વેવાયું. અને ત્યારે કૌશલ્યામાં એટલું બોલ્યા કે જનકપુરના વાસીઓ, અમને માફ કરજો, તમે તમારી દીકરીને લાડપટ કે ઉછેરી અને અમારી ઘરે મોકલી. આ દીકરીઓ પરણે છે એ પણ સાંભળે કે આ દેશની દીકરી કેવી હોય. હે માં, હે જનકપુરની મહારાણી, અમને માફ કરજો, કારણ કે જનકપુરે આ સીતાને લાડપટથી ઉછેરીને મોટા કરી, તમે અમને અયોધ્યાને સોંપ્યા, પણ અમે અયોધ્યાવાસી દીકરીને હાચવી નહીં કે તમારી દીકરીને વનમાં મોકલી દીધી, અમને માફ કરજો. જે દીકરીએ ફૂલનાની પથારી આલી છે એ દીકરીને અમે કાંટાની વચ્ચે જંગલમાં રેટી મૂકી દીધી. એ જનકપુર વાસીઓ, અમને માફ કરજો. અને તેથી મહારાજ જનક એટલું બોલ્યા, અયોધ્યા અમને માફ કરજો. મહારાજ, તમને કઈ રીતે માફ કરવાના હોય, તમારી શું ભૂલ? ત્યારે મહારાજ જનક એટલું બોલ્યા, કરિયાવરમાં થોડી ખામી હોય એવું મને લાગે છે. જનકપુરના કરિયાવરમાં મેં મારી સીતાને કરિયાવર થોડો ઓછો કર્યો હોય એવું મને લાગે છે. અને તેદીમાં કૌશલ્યા બોલ્યા કે મહારાજ જનક, માફ કરજો, તમે તમારી જનકપુર ખાલી કરી નાખ્યું હતું. અમારા 4 દીકરા, તમારી 4 દીકરીઓ, અને તમારી દીકરીનો એટલો બધો કરિયાવર કર્યો કે અયોધ્યા વાસીઓએ જે વસ્તુ નહોતી જોઈ એવી જનકપુરે આપી છે. તમારા કરિયાવરમાં કોઈ દી ખામી ન હોય. અને ત્યારે મહારાજ જનક એટલું બોલ્યા કે આજ મારી દીકરીને જોઉં છું ને, એને વલ્કનો પહેર્યા છે, વનના કપડાં પહેર્યા છે. મહારાણી, અમને ખબર નહોતી કે અમારી દીકરીને વનવાસ મળશે, નહીતર કરિયાવરમાં તે વલ્કન આપત ને તો મારી દીકરીને અયોધ્યાના વલ્કન ન પહેરવા પડતી, જનકપુરના વલ્કન પહેરીને સાસરે જાય. આ સામ સામી જેની પાસે સમજણ હોય અને સામ સામી ક્ષમા જેની પાસે હોય એ જ રામ બની શકે, અને એ જ કૃષ્ણના પરિવારના બની શકે. કૃષ્ણ અને દુર્યોધનને શું સંબંધ છે? માતાઓને ખબર હોય ન હોય મને ખબર નહીં, પણ કૃષ્ણ અને દુર્યોધનને સંબંધ શું છે? સગા વેવાય છે તે.
આજની પરિસ્થિતિમાં સગા ભાઈઓને ન પડે, બાકી વેવાય તો ટેસ્ટા કરતા હોય છે. કરવા જ જોઈએ. સગો તમારો તમારે હારે પ્રેમ ન કરે તો કોને હારે કરે? ભગવાન કૃષ્ણનો દીકરો શાંબ અને દુર્યોધનની દીકરી લક્ષ્મણા, એના લગ્ન એની હારે થયેલા છે. વાત એટલી કરું છેલ્લે બેનું કે કૃષ્ણની પુત્રવધુ ક્યારે બની શકે, એની અંદર કેવડી સમજણ હોય. મહાભારતનું યુદ્ધ સાહેબ પૂરું થઈ ગયું, અને મહાભારતના યુદ્ધ પૂરા થયા પછી અમુક સમય સુધી ભગવાન કૃષ્ણ હસ્તિનાપુર રોકાણા અને ફરીવાર પાછા દ્વારકા ગયા. અને ઈ દ્વારકાના હવે કૃષ્ણ નક્કી નથી કરે, કારણ કે જે દીકરી એના ઘરમાં છે એના કુળમાલી કોઈ વાહે વધ્યું નથી. એના પિતાનું મૃત્યુ થઈ ગયું, એના બાપને મારીને હાલ્યો આવે છે આ માણસ મહાપુરુષ. અમુક સમય સુધી લક્ષ્મણને અરે વાત કૃષ્ણ ન કરી શક્યા, પણ દીકરી રોજ રાતે ભગવાન કૃષ્ણના પગ દાબવા આવે. અને એકવાર એટલું જ કીધું, જો લક્ષ્મણાને માથે હાથ મૂકીને ભગવાન કૃષ્ણ એટલું બોલ્યા કે બેટા હસ્તિનાપુર ક્યારેક યાદ આવે છે? પૂછવું કઈ રીતે કૃષ્ણ ભગવાન નારાયણ વિચારમાં પડી જાય, કારણ મારે પૂછવું કેમ, આશ્વાસન દેવું કેમ આ દીકરીને? પણ એટલું જ પૂછ્યું કે હસ્તિનાપુર એટલે કે પિયર યાદ આવે છે? હવે પિયરમાં કાગ વાસ નાખે એવો કોઈ ન રહેવા ગયો, જેના બાપનું મૃત્યુ થયું હોય યુદ્ધમાં, અને એ તે સામેના પક્ષમાં એનો સસરો હોય, નારાયણ જેનો રથ હકારતો હોય, એની પુત્રવધુ દુર્યોધનની દીકરી હોય. અને એ દુર્યોધનની દીકરીને કૃષ્ણ પૂછે કે બેટા હસ્તિનાપુર યાદ આવે છે? તેથી સાહેબ લક્ષ્મણા એટલું જ બોલી હતી કે દાદા, દાદા કહેતી હતી, દાદા મને માફ કરજો, મને આવું કાર્ય ન પૂછતા. બેટા કે મને તમારી ઉપર સંપૂર્ણ ભરોસો છે. દાદાએ જે નિર્ણય લીધો હોય એ સત્યનો નિર્ણય હોય, એમાં મને પૂર્ણ ભરોસો છે. તો જ તારા ઘરના પાણી ભરતી હો. આવા પરિવાર હોય કૃષ્ણની નજીક જઈ શકે, આવી સમજણ જેની પાસે હોય અને આવી સમજણું ઘરે ઘરે મળશે ને આવવા. તેથી સાહેબે કીધું એમ કે પરમ તત્વને જન્મ લેવા જ છે. એ તત્વ તો જ જન્મ લઈ શકશે કે જે જનેતાના કોઠામાં કોઈ દી દેશ ન હોય, જે જનેતાના કોઠામાં કોઈ દી ઈર્ષા ન હોય, અને જે જનેતાના કોઠામાં કોઈ દી દુર્ભાવ ન હોય. એના સંતાનો એક પણ દુર્ભાવવાળા ન થઈ શકે, એ પાકી વાત છે. અને આવો જ્યારે સમલગ્નનો આવો જ્યારે પ્રસંગ હોય, ત્યારે આવા ડોક્ટરો પાસેથી નિરોગી કેમ રહેવાય? એ નિરોગીનો અર્થ એ થયો, ઈર્ષા એ પણ એક રોગ છે, કોકની ટીકા કરવી એ પણ એક બીમારી છે. તમારા કેમિકલ્સ બદલી જશે અંદરના, તમારી અંદર ઈર્ષા આવશે ત્યારે, તમારી અંદર ક્રોધ આવશે ત્યારે ઓટોમેટિક તમારા શરીરના કેમિકલ્સ બદલી જશે અને એ રોગનું કારણ બનશે. તમારે જ્યાં લખો ત્યાં લખી લેજો. તમારા વિચાર સાથે તમારું બોડી સંકળાયેલું હોય છે. તમે જેવા વિચાર કરશો શુદ્ધ અને પવિત્ર, જેનો સદાય હસવામાં ભાવ હશે, આનંદમાં ભાવ હશે, એ માણસને લગભગ એક રોગ લાગુ નહીં પડે. હું ત્યાં આમાં ડોક્ટર છું દાંત કઢાવવા. નહીતર તો અત્યારે તો એવી પરિસ્થિતિ છે સાહેબ, અત્યારે આ દિવાળીની રજામાં બે માણસ જે ફરવા નીકળે, એટલે ફરવા એટલે ખરીદી કરવા. અરે મેં આ મોવાની બજારમાં જોયું હમણાં, એક ભાઈ એની ઘરવાળીનું બાવડું આમ દબાવીને પકડી ખાયો જતો. મેં કીધું શરમ રાખે, મોવાની બજારમાં તો આમ હા હો આમ અહીંયા આવ્યો તો આપણે દેખાડવું પડશે કેમ હાલતા હતા. ઠીક હવે રહેવા દે, ગીતા ભેગું આવવા મળે એ જ મોટી વાત છે ને. એટલે આમ આમ તમને કહું ને કે આમ હાથમાં હાથ પરોવીને આમ દબ્બીને હાલ્યો જતો હતો. મેં પૂછ્યું મેં આમ, મને કે પ્રેમ પ્રેમ કાંઈ નથી, અને મૂકું ને મૂક્યા ભેગી હાડી દુકાનમાં ગળી જાય છે એટલે પકડી જાય. એક બીજો જોક્સ કહું, લગભગ તો તમે બધા જમી લીધેલા છે, પણ જમી લેજો. અને થોડા ઘણા રાજા બાકી છે, હા અમુક પણની લીધા છે. લગન જાઓ મારા, એમાં લગ્નના જે 15 દી એવા આનંદમાં જાય. ઓહો, અમારા ભૂખલાના લગ્ન થયા ને, એને જોયેલું નહીં. જોઈ પેલા કઈ જોતા તો નહીં આપણે લગ્ન સાહેબ, આપણે તે લોટમાં સહી જ નહીં. ઝડપી સાહેબ અમારા દામજીભાઈ શેઠ એટલે અમારા બહુ જૂના. પહેલું રાજદૂત કોઈ લાવ્યું હોય તો દામજી શેઠ લાવેલા રાજદૂત, એ અમે બધા શીખેલા બોર્ડ. અને એટલી સ્પીડ એની, એટલે અમે રામકાકા ભાવથી ઝડપી શેઠ કહેતા એને. એટલે પેલા આવું કંઈ જોવાનું હતું નહીં. દીકરી એ વડીલો સંબંધ કરે, ઘરે આવીને ઘૂંઘટ ખોલી ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ફૂલો રાણી બાદશાહ જે હોય. અને એમાં અત્યાર સુધી અમે લડી લીધા એમ.
પણ એક કહું સાહેબ, એક સાતી ઠોકીને કહું કે જે વડીલોએ સંબંધ કર્યા હતા, જોયા વગરના સંબંધ કર્યા હતા, એનો અત્યાર સુધીનો રેકોર્ડ છે કે એક પણ છૂટાછેડાનો કેસ નથી બન્યો છે. એક પણ છૂટાછેડાનો કેસ દેખાડી ગયો. આ જોઈને કર્યા એમાં ઘણા, કારણ કે હા મામા બે બનાવ્યા. આજે તેથી બ્યુટી પાર્લરમાં જઈને ઐશ્વર્યા રાય જેવા થઈને બેઠા, 15 દી પછી ગલે ટુકડે ત્યારે ખબર કે આ હિતળામાં આવ્યા તારા બાપ કે. અને આને તો છોકરાને સોવડાવ્યો હોય, જીનમાં નોકરી કરતો ને આપણે કે આખું જીન એનું જ છે, પણ એનું જ હોય ને એ જ આટા મારે આમાં. એટલે જોવામાં થાય છે. ઠીક, ખેર છોડો. એટલે અમારે આ ઘુઘાએ જોયેલું નહીં કાંઈ, એટલે ઉતાવળ તો થાય ને ભાઈ, કાલે જોઈ લઉં. કોડી કડે રમી લીધા, જમણવાર ઘરના મહેમાન, અને આમ લે આમ ઓહરી માટા મળે. બબે દી થોડો રગડો થાક્યો નથી. કેવા દાંત કાઢ્યો. આ તમારો ભૂતકાળ યાદ કરાવું મારે એ પૂછવું છે કે તેદી જે બે માણસને પ્રેમ હતો એ લગ્ન પછી 20 વર્ષે એ પ્રેમ માળો ભયો ક્યાં જાય છે એ નથી સમજાતું. અત્યારે ફોનમાં જે વ્યવહાર કર્યો એને ફોનમાં જે વાતો કરતા હોય ને, એટલે ગુગો બોલો, હાલો ગુગુ બોલો, બોલી કે બોલો નહીં, પણ તું તો કાંઈક બોલ ગાંડી, તું તો કાંઈક બોલ, મારા મમ્મી છે મારે કેમ બોલ, કાંઈક તો બોલ. ઘડીક ન બોલે તો 8 વાર મારો દીકરો એમ કે કાંઈક તો બોલ, કાંઈક તો બોલ. એનો લગ્ન પછી હું કે તું મૂંગી મરીને આ તારો પ્રેમ ક્યાં મરી ગયો ભૂખા. બસ જીવો ત્યાં સુધી પ્રેમથી જીવો યાર. ક્યારે આમાં ગોથું ખાઈ જાય નક્કી નથી. એટલે અમારા ભૂગાને જોયેલા નહીં, એટલે એમ છું ક્યારે બધા એક કોઈ વ્યા જાય અને પછી તો જાય એમ એકાંત મળ્યું ને તો જેમ બકરી ઝોકમાં જાય એમ રૂમમાં ગયો. આ બેઠેલા ગણેશ આપના પાસે ઓઢીને, અને ઓલે જ આમ ઘૂંઘટો ઉઘાડ્યો, ડુંગળીને દાણા જેવડું માથું, ડાળિયાને દાણા જેવી ઝીણી ઝીણી આંખ્યું, લીંબુ જેવડો અંબોડો, 3 ભેહુના વાહા ભેગા કરો એવો વાન, આખું દાંત 2 તબકે, સકરિયા જેવી આંગળીઓ. ત્યાં તો ઘૂઘું ગોથું ખાઈને પડી ગયું. હાલે આને હાટું ડીજે વગેરે. ઓય બાપા, ઓલી નહીં, ઓલી નવીન, એને બિચારીને ખબર નહીં, એને કંઈ જોયેલા તો નહોતા. એને એમ છું કે રોયાને વાય આવતી લાગે, એને ડુંગળી ભાંગીને ઊંઘાડી, ડુંગળીના રસના ટીપા નાકમાં પાડ્યા. ફૂફારો મારીને ઊભો થયો. આયુર્વેદ જાણતી હતી. જોડો ઉગાડ્યો, કારણ કે પગનો પરસીવો સાંભળો એ પણ ધ્યાનને બારું કાઢી શકે. એટલે ઓલો ભાનમાં આવ્યો ત્યારે આ માઇન્ડ એટલું બોલી, હા આમ શું કરો, હજી હું પરણીને હાલી આવું. અને સીધા બેફા, અરે તમને હું છું, કાંઈ ન કહો તો કાંઈ વાંધો નહીં, પણ કાલ સવારે આ ગામની બજારમાં હેલ ભરીને નીકળું તો મારે કઈ બજારે કઈ ડેરીએ લાજ કાઢવી એ તો કયો. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે આખા ગામની લાજનો ઉલાવ્યો કરી નાખજે, ઊભી બજારે વહી જાય, કોણ ભડનો દીકરોમાં તારે આમાં મીઠ માંડે એમ છે. પણ રહી વાત લાજની ઘૂઘી, તો મારી એકની લાજ કાઢજે, તારે મને જીવવા દેવો. જીવનમાં રૂપ કરતા જેની અંદર ગુણ હશે, રૂપ કરતા જેનામાં ગુણવત્તા હશે, આ ગુણવત્તા અહીંયા ઉપર બેઠી છે. કહેવાનો મતલબ આ ગુણવત્તા અહીંયા પ્રસંગોમાં આવી છે. અને અતિ ગુણવત્તા એ બધા કંઈક સાંભળવાની જેને ગુણવત્તા છે એ બધા અહીંયા ગુણ ગ્રહણ કરવા માટે આપણે અહીંયા આવતા હોઈએ છીએ. તો એટલું જ કહું કે બસ લાગણીથી જીવીએ. અહીંથી મહાપુરુષો, આપણા વડીલો જે કાંઈ સમાજના આગેવાનો આપણે માર્ગદર્શન આપે એ માર્ગદર્શનના આધારે આપણે હાલ્યા જઈએ અને એક બેગ થઈને, ઈર્ષાને તજીને એક થઈને રહેશું તો કોઈના બાપની તાકાત નથી તમારો વાળ વાંકો કરી શકે. એક એટલે નિર્વ્યસની. બહુ સરસ સાહેબે વાત કરી, નિર્વ્યસની રહીએ. નિર્વ્યસન એકલું વ્યસન એટલે બીડી, પણ એ વ્યસન નથી. કોકના આતડિયા ન બાળીએ તો એ બીડી પીતા જેવું જ છે. કોઈનું દિલ ન દુભાવીએ. કોફી મૂકીએ, ચા મૂકીએ, પણ એની સામે આપણે હારો હાય અદેખાય પણ મૂકીએ
બધાનો સ્વીકારવાનો ભાવ રાખે, દિલથી જોડાય, બુદ્ધિથી નહીં. બુદ્ધિ છે એ તો ક્યારેક આપણે હેરાન કરી શકે. હૃદયના પ્રેમથી બધા જોડાય, આનંદ કરીએ અને ભગવાનને આભાર માનીએ કે હે મુરલીધર મહારાજ, હે દ્વારકાધીશ, બસ તું અમને આવી રીતે ભેગા વર્ષે એકવાર કરે છો એ જ મોટી વાત છે. એ આભાર માનીને આ તકે હું પણ અહીંયા આવી શક્યો એટલે આ બધાના દર્શન થયા એનો હું પણ રાજીપો વ્યક્ત કરું છું. મંચ ઉપર બેઠેલા અને સામે બેઠેલા તમામ વડીલોના ચરણોમાં પ્રણામ કરી જ્ઞાતિ ગંગાને વંદન કરી મારા શબ્દોને વિરામ આપું છું. અસ્તુ. જય શ્યારામ, જય દ્વારકાધીશ. આભાર. જય માતાજી. ખૂબ ખૂબ આભાર મહેતા આપનો.